તાલુકાના ચુવા ગામમાં બેસતા વર્ષના પાવન દિવસે ભક્તિ અને પરંપરાનો મેળો લાગે છે। આ દિવસે માતાજીની માંડવડીનો ભવ્ય મહોત્સવ યોજવામાં આવે છે। 100 વર્ષથી વધુ સમયથી આ ગામના લોકો ભક્તિની આ દીપ શ્રેણીને જીવંત રાખી રહ્યા છે, જ્યાં શ્રદ્ધાના દીવડા માત્ર પ્રકાશ નથી કરતા, પણ ગામના દરેક હૃદયમાં માતાની કૃપાનું ભક્તિરૂપી તેજ ફેલાવે છે। આ દિવસે ગામના મધ્યમાં માતાજીની માંડવડી સ્થપાય છે, જ્યાં માતાજીના આશીર્વાદ લેવા માટે નાનાથી લઈને વડીલ સુધી દરેક ભક્ત ઉમટી પડે છે। દીવા પ્રગટાવતા ભક્તોના હોઠેથી એક જ સ્વર ગુંજે છે, જય માતાજી। આ અવાજથી આખું ગામ એક સુરે ગુંજી ઉઠે છે અને વાતાવરણમાં ભક્તિની સુગંધ ફેલાય છે। દેશ વિદેશમાં વસતા ગામવાસીઓ અને ગામની લાડકી દીકરીઓ પણ આ દિવસે માતાના ચરણોમાં વંદન કરવા પાછી ફરે છે। રાતભર ગરબાના તાલે ભક્તિ અને આનંદનો સંગમ સર્જાય છે। દરેક તાળીમાં હોય છે માતા પ્રત્યેનો પ્રેમ, દરેક પગલામાં હોય છે શ્રદ્ધાનો ઉમંગ, અને બીજા દિવસે પ્રસાદ વિતરણ સાથે આ પાવન કાર્યક્રમની પૂર્ણાહુતિ થાય છે। ચુવા ગામની આ માંડવડી માત્ર એક ઉજવણી નથી, એ તો શક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનો મહોત્સવ છે, જે માતાજીના આશીર્વાદથી પેઢી દર પેઢી ગામને એકતાના સૂત્રમાં બાંધી રાખે છે।